તો આજની વાર આપણી ઘરમાંથી ઝાડુ મારતો મારતો થાય છે. તો સવારે સૌથી પહેલા ઉઠતા આપડા છે ને વાસી કચરો વાળવો પડે ઘરનો. તો હું એ જ કચરો વાળતી હતી ફટાફટ. ચમકો લેટા થઈ જાય કોલેજ માટે એટલે ફટાફટ ઘરનો ફટાફટ વાસી કચરો વાળી દીધો. પછી આજ તો બાલ્કનીમાં નહીં, આજ તો ઘરમાં તારક મહેતા જોતા જોતા હું મેથીનું પાણી પી લીધું ફટાફટથી. તો જોઈ શકો છો મેથીનું પાણી હું પીતી હતી. એના પછી મેં ફટાફટ મારું ટિફિન પેક કરી દીધું. અને હંગાથી હંગાથી તારક મહેતા જોતા જોતા કોફી એ પી લીધી ફટાફટથી. લેટ ના થઈ જાય કોલેજ માટે એટલે. તો ટિફિન એ પેક થઈ ગયું, બધું જ થઈ ગયું હતું. પછી હું નીકળી જઈ ફટાફટ કોલેજ માટે. કોલેજ માટે જ્યાં પછી કોલેજમાં જઈને આજે તમે કરી અમારું ડ્રેપિંગનું કામ, જે બહુ જ મસ્ત થયું હતું અમારથી. હું તમને આગળ બતાવીશ, પણ થોડું પેલા કેમેરા આગળ થોડું મસ્તી થઈ જાય. તો અમે બંને મૈત્રીને આ કોમ આપ્યું હતું. તમે ફટાફટ આ કોમ કરવા લાગી જા. તમે જોઈ શકો છો. તો એટલું મસ્ત બનતું હતું. તમને એક સેટિસ્ફેક્શન આવતું હતું કે હા ભાઈ અમારે આગળ હજુ કરવું. તો ફાઈનલ લુક તો બહુ જ મસ્ત આવ્યો હતો આનો. તો અમે થોડી મસ્તી થોડી મજાક કરતા કરતા અમારું કોમ ફટાફટ પતાવતા હતા. પેલી મૈત્રી કાપતી હતી હું એને જોઈ રહી હતી ખાલી. પછી ફટાફટ અમે બંનેએ પતાવી દીધું એના ચમકે અમારે ઘેરે આવવાનું હતું એટલે. તો ફટાફટ અમે બંને મળીને કોમ કરવા લાગ્યા. ડ્રેપિંગ જે ફેશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ હશે એમને ખબર હશે કે ડ્રેપિંગમાં હું કરવાનું, ક્યારે કરવાનું. મેં ડ્રેપિંગ ન્યુઝપેપરથી કરી હતી. પછી ફાઈનલ લુક તમે જોઈને કમેન્ટમાં બધા કેવું લાગે છે મને કહેજો જરા કેવું લાગે છે. એના આગળથી બાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં.